લેશો તો ફાયદામાં રહેશો. પોલીસે બુટલેગરોને શાંતિથી સમજાવ્યા, નહીં માન્યા અને નહીં સુધર્યા તો પોલીસ કડક કાર્યવાહી કરશે. વડોદરા પોલીસ દ્વારા બુટલેગરો સાથે ચર્ચા આપી કડક સૂચનાઓ. વડોદરા શહેર ઝોન 3 ઝોન 4 પોલીસ સ્ટેશન હદમાં આવતા બુટલેગરોને પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ભેગા કરાયા. ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા, ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા સાહેબ બુટલેગરોને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રાખવા સૂચનાઓ અપાઈ. ઝોન 3 અને ઝોન 4 પોલીસ સ્ટેશનમાં આવતા બુટલેગરોને પોલીસે સમજાવ્યા, નહીં માન્યા તો સમજ પડશે. પોલીસ બુટલેગરો જે ધંધો કરે છે તે ધંધામાં સુધરવા સૂચનાઓ આપી. જો બુટલેગર અને સુધરવા પોલીસની જરૂર હોય તો પોલીસ ચોક્કસ તેમની મદદ કરશે. રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ. શહેરમાં કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિને ઇમ્પેક્ટ કરતા જો કંઈ ક્રિમિનલ એન્ટી સોશિયલ એક્ટિવિટી છે એવા પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવા માટે શહેર પોલીસ એક્શન પ્લાન ઘડીને અને ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છે. આના ભાગરૂપે તમે ગઈકાલે જોયું કે કેટલાક આવારા તત્વો, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ટપોરીઓ, સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ, જે લોકો મોડી રાત્રે સુધી એક્ટિવ રહીને સુલે શાંતિની ભંગ કરવાની કે કાયદાના દાયરામાં જીવતા નોર્મલ લો અબેડિંગ સિટીઝનને ડિસ્ટર્બ કરવાની પ્રયાસો કરતા હતા તેવા તત્વોને આપણે ટાર્ગેટ કરી. આજે શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા જે આપણે કહીએ છીએ બુટલેગર્સ, જેઓ દારૂનું ઉત્પાદન, સંગ્રહ, ટ્રાન્સપોર્ટેશન, વેચાણ અને કન્ઝમ્પશન કરતા કેટલાક એલિમેન્ટ્સ શહેરના લો એન્ડ ઓર્ડરને એડવર્સલી ઇમ્પેક્ટેડ છે એવા એલિમેન્ટ સાથે આજે આપણે સંવાદનો કાર્યક્રમ રાખ્યો છે. ગયા વર્ષે આપણે 3000થી વધારે ક્રિમિનલ કેસો દાખલ કરી પ્રોહિબિશનના કોન્ટેક્સ્ટમાં, 6 કરોડથી વધારે કિંમતની મુદ્દામાલ જપ્ત કરી અને 130 જેટલા આરોપીઓને આપણા પાસા ડિટેન્શન સુધીના કડક કાર્યવાહી કરી. તેમ છતાં કેટલાક તત્વો આજની તારીખે પણ સક્રિય રહેશે. આપણા પ્રયાસ રહેશે આવા તત્વો સાથે આપણે એક કમ્યુનિકેશનથી, પરસ્યુએશનથી આપણે કહેવા માંગીએ છીએ કે કાયદાના દાયરામાં જીવે, અસામાજિક પ્રવૃત્તિ કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે ઇન્વોલ્વ ના થાય, પોતાના એક્ટિવિટીઝ, લાઇવલીહુડ અને એમના જે પરિવારજનોના હિતમાં કામ કરે અને બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો. પછી પોલીસ શહેરમાં હાજર છે, ડોમિનેશન કરે છે, આપણા પ્રેઝન્સથી આવા પ્રવૃત્તિના નિયંત્રણ પણ કરે છે. તો આપણે આ પણ પ્રયાસ રહેશે કે જે લોકો ગુનાહિત પ્રવૃત્તિથી બહાર આવવા માંગે એવા બહેનો જે બુટલેગિંગ સાથે ઇન્વોલ્વ છે કે પુરુષો જે ઇન્વોલ્વ છે એમને કમ્યુનિટી પોલીસિંગના પ્રયાસોથી એમના પુનરુત્થાન માટે, સ્કિલ ડેવલપમેન્ટ માટે, અલ્ટરનેટ લાઇવલીહુડ ઓપ્શન આપવા માટેનું પણ આપણા પ્રયાસો કરીએ છીએ. તો આ બંને હેતુથી આજે આ કાર્યક્રમ રાખી છે. પરંતુ જે લોકો કાયદાના ઉલ્લંઘન કરે, પોતાના ક્રિમિનલ એન્ટી સોશિયલ એક્ટિવિટી ચાલુ રાખે એવા તત્વો વિરુદ્ધ શહેર પોલીસ કડક કાર્યવાહી પણ કરશે. તમે જોયું ગઈકાલે કોઈ ડ્રગનું વેચાણ કરવાના પ્રયાસો કરતા હતા. યુવા જનને એડવર્સલી ઇમ્પેક્ટ થાય એવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સાથે આપણે કાર્યવાહી કરી અને 2 લોકોને અટક કરી, લગભગ 32 લાખ કિંમતની મુદ્દામાલ પણ જપ્ત કરી. તો આવા પ્રોએક્ટિવ લો એન્ફોર્સમેન્ટ એક્ટિવિટી શહેર પોલીસ ચાલુ રાખશે અને આપણે સ્પષ્ટ મેસેજ આપવા માંગીએ છીએ ક્રિમિનલ એલિમેન્ટ્સને, અસામાજિક તત્વોને કે બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો. પોલીસને તમે સંઘર્ષમાં ના આવો, કાયદાના સંઘર્ષમાં ના આવો અને કાયદાનો ભંગ કરીને જેલ જવાની નોબત ના આવે એટલું કાળજી રાખે એવું આપણે એમને અપીલ કરવા માંગીએ છીએ. પોલીસ દ્વારા આપણે જે પ્રોપર્ટી ઓફેન્ડર, બોડી ઓફેન્સીસમાં સંડોવાયેલા લોકો, કેટલાક વ્યાજખોરો, કેટલાક પ્રકારના જમીન દબાવીને ક્રિમિનલ એક્ટિવિટીના માધ્યમથી પોતાના મિલકત વસાવેલ હોય એવા તત્વોને પણ આપણે ટાર્ગેટ કરવા માટે આપણે લિસ્ટ તૈયાર કરી છે. તો તબક્કાવાર જે કંઈ ક્રિમિનલ એક્ટિવિટી કરતા લોકો છે એમને જે રીતે ઇન્ડિપેન્ડન્ટલી અથવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર અને અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને કામ કરવાનું છે, આ આપણે તબક્કાવાર કરીશું. તો એવા પ્રવૃત્તિ કરનાર લોકો જાગે અને એવા પ્રવૃત્તિથી દૂર રહે એવું આપણા મેસેજ આપવા માંગીએ છીએ.
સરકારશ્રી દ્વારા જે 100 કલાકની મુહિમ ચલાવવામાં આવી છે એ અંતર્ગત આજે વડોદરા શહેરમાં 4 ઝોનમાં અમે લોકોએ જે લોકો દારૂનો ધંધો કરે છે, દારૂના વેચાણમાં 1 કે 2 વખત 2 થી વધારે વખત પકડાઈ ચૂક્યા છે, તમામ ગુનેગારોને અમે એકત્ર કરેલા છે. એમાં મહિલા પણ સામેલ છે. આ લોકોને એકત્ર કરી અને કડકમાં કડક ભાષામાં એમને સૂચના આપવામાં આવેલી છે કે હવે આ બધું એ કરશે તો નહીં ચલાવી લેવામાં આવે. એના જ્યારે પણ કોઈ પકડાશે દારૂનો ધંધો કરતા કે ક્યાંય પણ, તો અમે કડકમાં કડક કાર્યવાહી એમની પર કરીશું, એ સૂચના આપવામાં આવેલી છે. અને જ્યારે આ લોકો આ નશો કરે છે ત્યારે કોઈ વ્યક્તિ નશો કરીને ઝઘડો કરે છે ત્યારે બી ઈજા થાય છે સામા માણસને, એક આખું ઘર બરબાદ થઈ જાય છે. અને સાથોસાથ જો નશો કરીને કોઈ વાહન ચલાવીને જાય છે તો એને તો ઈજા થાય છે, પણ જે નિર્દોષ વ્યક્તિ છે કે જે રોડ ઉપર પોતાનું વાહન લઈને જતું હોય છે એને પણ એક્સિડન્ટ કરે છે અને કદાચ એનું મૃત્યુ પણ થઈ જાય છે. તો આ બધું જ જે કંઈ છે એ નહીં ચલાવી લેવામાં આવે એ બાબતે બધાને કડક સૂચના આપવામાં આવેલી છે. અને સાથોસાથ કોઈને પણ પોલીસની મદદની જરૂર હોય સારા વ્યવસાયમાં આવવા માટે અને સારો વ્યવસાય શરૂ કરવા માટે અમારી જરૂર હોય તો અમે એમાં ચોક્કસ એમને મદદ કરીશું. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.